12:39 વિજય મુહૂર્તમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી ઉમેદવારી નોંધાવી. રાજ્યસભા ઉમેદવારી નોંધાવતા જ જેપી નડ્ડાએ કહ્યું, મને આજે ગુજરાત સાથે જોડાવાનું સૌભાગ્ય મળ્યું. અમદાવાદ એરપોર્ટ પર કાર્યકર્તાઓને કર્યું સંબોધન. રાજ્યસભાના ઉમેદવાર જસવંતસિંહ પરમારનું નિવેદન, કહ્યું, તમામ સમીકરણો જોઈ ઉમેદવારની પસંદગી થતી હોય છે. તાત્કાલિક અસરથી ઇલેક્ટ્રોલ બોન્ડ પર સુપ્રીમની રોક, કહ્યું, આ સ્કીમ ગેરબંધારણીય સૂચનાના અધિકારનું ઉલ્લંઘન. દિલ્હીમાં કિસાન આંદોલન 2.0નો ત્રીજો દિવસ. આજે ખેડૂત આગેવાનો અને કેન્દ્રના ડેલિગેશનની બેઠક. ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજકોટમાં પાણીની પારાયણ. સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા. વલસાડના મુરગવાડ ગામે વિવાદિત શિક્ષકની બદલીને લઈ ગ્રામજનોમાં ભારે રોષ. સ્કૂલ ગેટને બહારથી બંધ કરી ગામ લોકોએ નોંધાવ્યો વિરોધ. કેડિલાના સીએમડી રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા. બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મ કેસમાં નિવેદન લેવાશે. ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડની ફરિયાદનો મુદ્દો. 1 મહિના બાદ પણ કીટાવાલા બ્રધર્સ પોલીસ પકડથી દૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન સાથે કરી બેઠક. બંને નેતાઓએ દ્વિપક્ષીય કરી બેઠક.